હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધાય? મજામાં છો? અમે પણ મજામાં છીએ. મહાદેવ બધાને હાજર નરવા રાખી પ્રાર્થના કરી છે. તો આજે ઘણા ટાઈમ બાદ આપણે હાથે માટેમના વિડીયા બહારના મૂક્યા છે અને અમે આજે પક્ષી ઘરમાં આવી ગયા છે. મારા ગામમાં કલોરાણામાં મહાદેવનું મંદિર છે. તો રોજે રોજ તો આપણે સૈન નાખવાને પાણી પાવા પક્ષીઓને આવતા હોય, પણ આજે તમને અમારા ઘરનું ચકલીઓના જે ઘર બનાવ્યા છે અને પક્ષી ઘર અમારા બહેનોએ સત્સંગ મંડળોએ 20-20 રૂપિયા કાઢીને બનાવ્યું છે, સરસ મજાનું. તો ત્યાં જઈશું અને ચકલીઓના પાણીના કુંડા સૈન નાખશું. ત્યાં તમને બધું બતાવીશું. મોક્ષધામમાં કિસકોલી માટે ડાળિયા અને મમરાને બધું લાવ્યા છીએ, ત્યાં પણ જવાનું છે. તો પહેલાં પ્રથમથી મિત્રો અમારા ઘરનું પક્ષીઓનું ઘર છે. માળાને એવું બધું બાંધ્યું છે, પાણીના કુંડા બાંધ્યા છે. તો ચકલીઓ ઘણા બધા માળા કર્યા છે, તો આજે એમની સેવા કરશું. તો ચાલો આપણે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બના રહેજો. તો ચાલો મિત્રો, જો મારી સાથે વિવેક છે અને અમે બે બાપ દીકરો બે આજે ચકલીઓની ચૈન નાખવા આવ્યા છીએ અને સારો વિડીયો બનાવવાનો છે, બધું તમને બતાવવાનું છે. તો શું વિવેકભાઈ, આપણે ઉપર જઈશું? હા. શું કરવાનું છે હવે? હું મારા પપ્પા સાથે આવ્યો છું ચૈન નાખવા. તો ઘણા બધા ટાઈમથી આપણે સેવાના એવા વિડીયો નહોતા આવતા. હવે જો અમારા ગામમાં સરસ મજાનું પક્ષીઓનું ઘર બનાવ્યું છે, બાજુમાં મહાદેવનું મંદિર છે. તો ત્યાં ઘણા ચકલાવાન બધું આવે છે. તો ચાલો આપણે જઈએ. સૈન્યની બધી સુવિધા છે, પાણીનો કેરબો આપણે રોજે રોજ ભરીને મૂક્યું છે, તો બધી સુવિધા છે. તો મિત્રો, આપણે જો પક્ષી ઘર ઉપર આવી ગયા છીએ. આ કેરબો અમે ગાડીમાં લઈને રોજે રોજ ચકલીઓ માટે પાણી આવી છે, કારણ કે આપણે પણ ઘરે જઈએ એટલે બાળકો આપણા રોજે રોજને હવાય. તો ચકલાઓ જો અમારે હવાયા છે, કારણ કે ઘણી બધી અમે એમને માટે કોશિશ કરી. આ ચોમાસામાં ઘણા બધા પક્ષીઓ હેરાન થતા હોય, ચકલાઓ છે, એમને માટે માળા લગાવ્યા છે. આ પાણીના કુંડા છે, તો એમને માટે જો રોજે રોજ ભરવી છીએ સવાર સાંજ, અને સાઈણ પણ નાખવી છીએ આમાં બધે. તો ચોમાસામાં બધું ખાઈ શકે અને આમાં બધે રહી શકે એવી સુવિધા કરી દીધી છે. તો ચાલો આપણે હવે પાણીના કુંડા ભરી દઈએ. લોખંડની ચીડો બનાવી છે. તમારે વિવેકભાઈ જો સૈન લઈને આવી ગયા છે, કારણ કે 5-10 કિલો સૈન છે, એટલે એને કીધે માંડ તો ઉપડતી હોય. એમને ઉપાડીને જો માંડવીના દાણા છે, ચોખા છે, ઘઉં છે, સીણા છે. તો આમાંથી પક્ષીઓ હજારો છે, વૃક્ષો પણ ઘણા બધા છે. કાબરો છે, સકલી છે, કબૂતર છે, કોયલ છે, ઘણા બધા પક્ષીઓ અહીંયા સૈણ ખાવા આવતા હોય. તો અમારા વિવેકભાઈ જો આવી બધી પક્ષીઓ માટે સેવા કરે છે. પાણીના કુંડા પક્ષીઓ માટે અને છૈણને એવું બધું નખાઈ ગયું છે. તો કિસકોલીઓ માટે અમે ડાળી આણ્યા છે, મમરા આણ્યા છે, તેવું બધું નાખશું. અમારા કલોરાણા મોક્ષધામ છે, તો હું ને વિવેક ત્યાં જવાના છીએ. તો અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બના રહેજો. ઉપર આપણે પારિયાઓ માટે ચૈન નાખ્યો, પણ નીચે જો ચકલાઓ માટે આ ડીશ છે તે ભરી દેવી. આમાંથી સૈણ ખાઈએ કે આમાંથી પાણી પણ પીએ કે. તો આપણે એમને ચૈન નાખી દીધી છે અને કુંડામાં પાણી ભરી દીધું છે. તો સરસ મજાની ચકલીઓ છે. તો અહીંયા સરસ મજાની નદી છે, બાજુમાં જો મોક્ષધામ છે, કારણ કે હજારો પક્ષીઓ રોજે રોજના કિસકોલા પક્ષીઓ આવતા અમારા કલોરાણા ગામમાં. સરસ મજાનું વાતાવરણ છે, અહીંયા સરસ મજાની નદી છે. ગાયું ભેંસ્યું બધાય પાણી પીવે, બાજુમાં પક્ષીઓ પણ સૈણ ખાય. તો ત્યાં આપણે જઈશું અને અમારા ગામની નિશાળ બધું સરસ મજાનું. અહીંયા જો હવે અમારે વિવેકભાઈ શૂટિંગ ઉતારે છે. તો ચાલો આપણે કિસકોલીઓ માટે સૈનને એવું બધું આવ્યું છે, મમરાને એવું, ડાળીને એવું. તો ત્યાં પણ જઈ કલોરાણા મોક્ષધામમાં અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બના રહેજો. મોક્ષધામમાં આપણે પહોંચી ગયા છીએ. કિસકોલીઓ માટે મમરા, ડાળી અને એવું બધું આણ્યું છે. અહીંયા ઘણી બધી કિસકોલી આવે છે, ચકલીઓના માળાનું બધું અહીં ચોખાનું બધું નાખ્યું છે. તો તે પણ ખાવા આવે છે પક્ષીઓ. તો આજે આપણે કિસકોલી માટે આણું, કારણ કે પક્ષીઓ માટે તો સૈનને એવું બધું નાખેલું છે. તો કિસકોલીઓ માટે મમરાને ડાળીને એવું આણ્યું છે, તો ત્યાં પણ નાખી દે એમની માટે ખાવાનું.
છોલીઓ માટે આપણે મમરાને એવું બધું નાખ્યું. અમારા વિવેકભાઈને જો ઘણા ટાઈમ પછી 1 વર્ષથી થઈ ગયું આ બધા વૃક્ષો વાવ્યા હતા, જો આવડા બધા મોટા થઈ જશે. કારણ કે મિત્રો બાજુમાં નદી છે, અહીં સરસ મજાના ફૂલઝાડ વાવ્યા છે, આ બધા ધોરિયાનું બધું કર્યું છે સરસ મજાનું. જો કારણ કે અહીંયા પાણી પાવામાં પણ ઘણી બધી પ્રોબ્લેમ પડતું ઉનાળામાં, તો આ બધા ધોરિયાને એવું કરી દીધું છે. અને બધા જો આ બધા ફૂલો વાવ્યા છે, કારણ કે ચોમાસામાં તો ઘણું બધું પાણી મળી જતું, પણ આ ઉનાળામાં બધા બાળકોએ અને બધાએ મથીના ઘણી બધી અહીંયા ફૂલવાડીઓ બનાવી સરસ મજાની, તો બાળકો પણ અહીંયા ફૂલો બધા લઈ જાય છે નિશાળેથી. અત્યારે આપણે પક્ષીઓ માટે સાઈન નાખવા આવ્યા હતા, કારણ કે મિત્રો મોક્ષધામ કલોરાણા એટલે તો આ ઘણા બધા લાકડાઓ અહીંયા 100-150 મણનો ટોક હતો, અને આ બધાએ કટિંગ કરી અંદર રૂમમાં નાખી દેશે. કોઈ પણની વાડીએ કલોરાણા ગામમાં જો કોઈની વાડીએ શેઠા પાડોશીમાં કે કોઈના વાડીએ બાવળ છે, પીપર છે, એવું બધું કાંઈ પડ્યું હોય તો અહીંયા અમારે મોક્ષધામમાં સંપર્ક કરજો કે અમારી વાડીએથી લઈ જાઓ, ટ્રેક્ટર લઈને લઈ જશે. તમારે કોઈ પણને લાકડા દેવાય તો પણ કહેજો કે આપણે લાકડાની તો ઘણી બધી જરૂર પડતી હોય. એટલે ચોમાસામાં જો અહીંયા અંદર 100-150-200 મણ લાકડું સમાઈ જશે, કારણ કે 150-200 મણનો તો ટોક હતો એ બધો ખૂટી ગયો છે હવે. તો આ બધા લાકડાનું કટિંગ કરીને સરસ મજાના લાકડા આપણે અંદર ભરી દીધા છે. કોઈ પણને લાકડાનું જો એમના સેવામાં કોઈને આપવા હોય તો કોઈ પણ આપી શકો છો. હર હર મહાદેવ, જય માતાજી. તો આજે આપણે પક્ષીઓ માટે ચબૂતરામાં પક્ષી ઘરમાં પણ ઘણી બધી સેવા કરી છે, મોક્ષધામમાં કિસકોલાઓ માટે ઘણી બધી સેવા કરી છે, ને ઘણું બધું આજે આપણે યુટ્યુબ ચેનલમાં આપણે પક્ષીઓ માટે સેવા કરી. કારણ કે હાથે માઠેમ પર આપણે મહેસાણા, કડી, કલોલ, અમદાવાદ બાજુ બધી વિડીયા બનાવી ગયા હતા. એટલે પક્ષીઓ માટે હમણાંથી વિડીયા બનાવ્યા નતા. કોઈ પણને તમારે કોઈ સેવાનું કાર્ય કરવું હોય તો પક્ષીઓના માળા છે, સૈનની ડીશું છે, ચકલીઓ માટે ઘર છે, તો કોઈ પણ તમે શક્તિ ભક્તિ દાન કરી શકો છો. આપણે યુટ્યુબમાં તો ઘણા બધા વિડીયો બનાવતા જો, આપણે ચકલીઓ માટે, પક્ષીઓ માટે, કબૂતર માટે, કોઈ પણ અબુલ જીવ માટે સેવા કરીશું મિત્રો. તો તમારા સાથ સપોર્ટની જરૂર છે, અને આવો સાથ સપોર્ટ આપતા રહીજો. કોઈ પણને દાન કરવું તો અમારા મોબાઈલ નંબર પણ આપેલા છે. આજે ઘણો બધો વિડીયો અમારો બની ગયો છે, ફરી પાછા મળીશું આપણા નવા વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો.